જય માતાજી મિત્રો। તો મિત્રો તમને ખબર છે કે તમે એક વિડીયો બનાવવા માટે કેટલી બધી મહેનત કરો છો। તો સૌથી પહેલા મિત્રો એમાં છે આપણે ટોપિક વિચારીએ છીએ, બરાબર। તો કે કયા ટોપિક પર આપણે વિડીયો બનાવીશું જેથી આપણે સ્ક્રિપ્ટ અને વિડીયો સરળતાથી આપણે ક્રિએટ કરી શકીશું। તો મિત્રો સૌથી પહેલા મહત્વનું છે એમાં ટોપિક શોધવાનો। તો મિત્રો આજની વિડીયોમાં એક એવી એપ્લિકેશન વિશે તમને જણાવીશ જેના પર દરરોજ મિત્રો 3 ટોપિક જોવા મળશે। તમારે ફાઇન્ડ કરવાની જરૂર નહીં પડે, પરંતુ મિત્રો એ 3 ટોપિક તમને સજેશન કરશે। એમાંથી આપણે એમાં સ્ક્રિપ્ટ લખવાની અને વિડીયો ક્રિએટ કરવાનો છે। મિત્રો આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, પરંતુ હું આ એપ્લિકેશનનો યુઝ કરું છું અને મિત્રો સરસ એપ્લિકેશન છે, જેથી મને થયું કે સબસ્ક્રાઈબરને આ એપ્લિકેશન વિશે માહિતી હોય કે ના હોય, પરંતુ વિડીયો બનાવીને એમને માહિતી આપણે જણાવીએ, બરાબર। તો મિત્રો વિડીયો સરસ બહુ લાંબો નહીં થાય મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી મિત્રો આ એપ્લિકેશન વિશે તમને સરળતાથી માહિતી મળી રહે અને કઈથી ડાઉનલોડ કરવી એ પણ મિત્રો તમને જણાવી દઈશ, બરાબર। તો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો હું છું રાહુલ ઠાકોર અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટેક રાહુલ યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો ઝડપથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં મળતી રહે। તો ચાલો મિત્રો આપણે ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો તમે એક યુટ્યુબર છો તો તમને ખબર છે કે દરરોજ નવા ટોપિક આપણે ફાઇન્ડ કરવા પડે છે। મિત્રો કેટલું મગજ ઘસવું પડે છે ત્યારે એક વિડીયો બને છે અને વિડીયો બનાવ્યા પછી પણ વ્યૂઝ નથી આવતા, લાઇકો નથી મળતી, ચેનલ ગ્રો નથી થતી। મિત્રો આપણે ટોપિક વિચારે છે, કેટલું મહેનત કરે છે, સ્ક્રિપ્ટ લખે છે, વિડીયો ક્રિએટ કરે છે, એડિટિંગ કરે છે, ઘણો બધો ટાઈમ જતો રહે છે મિત્રો, પરંતુ આપણે વિડીયો પર વ્યૂઝ નથી આવતા, બરાબર। અને મિત્રો ટોપિક એક દિવસ ખોરીએ, 2 દિવસ ખોરીએ, 3 દિવસ, અઠવાડિયું ખોરીએ મિત્રો, પરંતુ દરરોજ મિત્રો વિડીયો બનાવવાનો, દરરોજ ટોપિક ફાઇન્ડ કરવાનો, દરરોજ સ્ક્રિપ્ટ લખવાની, એટલે મિત્રો આપણે શું આ જે હું આ વિડીયોમાં વાત કરું છું મિત્રો એ તમને એપ્લિકેશનની, એમાં શું થશે મિત્રો, આપણું એક કામ ઓછું થઈ જશે અને એ શું મહત્વનું કામ છે કે ટોપિક ફાઇન્ડ કરવાનું। જો મિત્રો આપણી પાસે ટોપિક હશે તો આપણે સ્ક્રિપ્ટ લખીને સરસ રીતે વિડીયો બનાવી શકીશું, બરાબર। એડિટિંગ તો આપણે કરીએ જ છે, બરાબર। એટલે મિત્રો મહત્વનું કામ છે અહીંયા ટોપિક ફાઇન્ડ કરવાનું કે કયા ટોપિક પર વિડીયો બનાવો। તો મિત્રો આ એપ્લિકેશનની મદદથી આપણે દરરોજના 3 કયા મુજબ દરરોજના 3 મિત્રો તમને ટોપિક જોવા મળશે, જેથી મિત્રો આપણે કોઈ પણ એક ટોપિકને સિલેક્ટ કરીને આપણે વિડીયો ક્રિએટ કરવાનો છે। તો મિત્રો એ એપ્લિકેશનનું નામ છે vidIQ। મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, આવું એનું સિમ્બોલ છે અને મિત્રો આ તમે સરળતાથી આપણે પ્લે સ્ટોર પર અવેલેબલ છે, તમને મળી જશે, તમે ડાઉનલોડ પણ કરી દેજો। તો મિત્રો આ એપ્લિકેશનનો યુઝ કરું છું અને એ કઈ રીતે આપણે યુઝ કરવો એના ડિટેલ્સમાં માહિતી જોતી હોય તો મિત્રો કોમેન્ટ કરજો, એની હું ડિટેલ્સમાં માહિતી તમને પ્રોવાઈડ કરીશ। તો મિત્રો તમે જોઈ શકો છો બાજુની સ્ક્રીન પર આપણે આ vidIQ એપ્લિકેશનની મદદથી આપણે 3 ટોપિક ફાઇન્ડ કરવાના છે। તો મિત્રો તમે બાજુની સ્ક્રીન પર જોઈ શકો છો, એમાં આપણે સૌથી પહેલા vidIQ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે। ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારી જે પણ આ ચેનલ છે, બરાબર, યુટ્યુબ ચેનલ, એ જે પણ ઈમેલ આઈડીથી લોગિન છે એ ઈમેલ આઈડી પર તમારે લોગિન કરી લેવાની રહેશે। લોગિન કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। પછી મિત્રો તમે નીચે જોઈ શકો છો, બરાબર, 5 ઓપ્શન આપેલા છે, એમાં છેલ્લું ઓપ્શન છે આઈડિયાઝ, તમે જોઈ શકો છો ટિક માર્ક આઈડિયા, એના પર આપણે ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ઉપર જોઈ શકો છો ડેલી આઈડિયા, અહીંયા જોઈ શકો છો મિત્રો તમને જે સર્કલ કર્યું છે એમાં 3 તમારે ટોપિક મળશે મિત્રો, તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક છે 3, એમાંથી તમારે કોઈ પણ એક ટોપિકને સિલેક્ટ કરી તમારે વિડીયો ક્રિએટ કરવાનો રહેશે। તો મિત્રો સૌથી પહેલા મહત્વનું કામ છે કે ટોપિક ફાઇન્ડ કરવાનું, એ આપણું સહેલું થઈ ગયું, જેથી મિત્રો આપણે સ્ક્રિપ્ટ પણ લખી શકીશું અને વિડીયો પણ ક્રિએટ કરી શકીશું, બરાબર। તો મિત્રો આ એપ્લિકેશન બહુ જોરદાર છે, તમે ડાઉનલોડ કરી દેજો અને તમે યુઝ કરશો મિત્રો। એવું નથી કહેતો કે તમારી ચેનલ ફાસ્ટ ગ્રો થઈ જશે, પરંતુ મિત્રો જે મહત્વનું કામ છે ટોપિક ફાઇન્ડ કરવાનું એ આપણું સરળ થઈ ગયું, બરાબર। તો મિત્રો આશા છે કે તમને માહિતીમાં ખબર પડી ગઈ હશે, તો ઝડપથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો ફરી મળી આપણે નવી વિડીયો સાથે, નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।